સમાચારથી ભરૂચથી આ સમાચાર, જ્યાં ટંકારિયા ગામે જુગારના અડ્ડા પર રેડ કરવા ગયેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો। પથ્થરમારો થતા પોલીસે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી। 7 જુગારીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। ભરત ચુડાસમા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે ભરૂચથી। ભરત, શું વધુ માહિતી છે? નિશ્ચિત ચોક્કસથી જણાવી દો, આજ રોજ બપોર બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને ટંકારિયા ગામે જે જુગાર ચાલે છે તેની પર રેડ કરવા ગઈ હતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ। બાતમીના આધારે આ બીજી વખત પોલીસે રેડ કરી હતી, પરંતુ દર વખતે જ્યારે પણ પોલીસ રેડ કરે ત્યારે ગામની મહિલાઓ અને જે આગેવાનો છે, યુવાનો છે, તેના ટોળા પોલીસને રોકી દે છે ગામમાં પ્રવેશવા પર, તેમજ અથવા તો ગામની બહાર નીકળવા પર પોલીસની ઉપર રોક લગાવવામાં આવે છે। ત્યારે આજે પોલીસ પૂર્વ તૈયારી સાથે ગઈ હતી અને મહિલા પોલીસની એક ખાસ ટુકડી લઈ જવામાં આવી હતી, કારણ કે મહિલા આ લોકો આ ગામની જે મોડસ ઓપરેન્ડી છે કે જ્યારે પણ પોલીસની રેડ થાય આ જુગારના અડ્ડા ઉપર ત્યારે મહિલાઓ આગળ આવી જાય છે ગામની અને પોલીસને રોકી લે છે, જેથી પોલીસ કોઈ પણ એક્શન ન લઈ શકે। ત્યારે આજે પોલીસે જે તૈયારીઓ કરી હતી તેમાં પોલીસ મહિલા પોલીસની ટીમ અને અન્ય મોટો પોલીસ કાફલો લઈને ગયો હતો। ત્યારે 7 આરોપીઓની જુગારના અડ્ડા ઉપરથી ધરપકડ તો કરી લેવામાં આવી, પરંતુ જ્યારે ગામની બહાર નીકળતા હતી પોલીસ ત્યારે તે દરમિયાન તેઓને ઘેરી લેવામાં આવ્યા, પોલીસના જવાનોને ઘેરી લેવામાં આવ્યા અને ગામની મહિલાઓએ પોલીસનો સામનો કર્યો। ત્યારે પોલીસે હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી, પોલીસની પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો, જેથી પોલીસે હળવો લાઠીચાર્જ કરવાનો ની ફરજ પડી હતી અને હાલ અત્યારે પરિસ્થિતિ નિયંત્રણમાં છે। જી નિશ્ચિત, જાણકારી માટે। તો ભરૂચના ટંકારિયા ગામે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે, જો કે પોલીસે 7 જુગારીઓની ધરપકડ પણ કરી લીધી છે।